डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 2 જેનો સબ્જેક્ટ કોડ છે BCECFN 208 બ્લોક 3 યુનિટ 13 રોકડ સંચાલન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રોકડ સંચાલન કેવી રીતે કરવું જોઈએ અને તેની ગણતરી કેવી રીતે કરવી જોઈએ તેનું આજે આપણે સમજીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ તો રૂપરેખા. તો તેની અંદર પ્રસ્તાવના, રોકડ સંચાલનનો અર્થ, રોકડ સંચાલનનું મહત્વ, રોકડ રાખવાના હેતુઓ, રોકડ પ્રવાહ નક્કી કરતા પરિબળો, રોકડ અંદાજપત્ર, રોકડ અંદાજીકરણના પ્રકાર, મહત્તમ રોકડ બેલેન્સ નિર્ધારણ. ત્યારબાદ એક ઉદાહરણ દ્વારા આપણે સમજીશું કે રોકડનું સંચાલન કેવી રીતે કરવું જોઈએ. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો ધંધાના રોજબરોજના જે પણ કાર્યો છે, જેવા કે ખરીદ વેચાણ, ખર્ચની ચૂકવણીઓ વગેરે કરવા માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત પણ છે. હવે જે પણ ધંધાના રોજ પણ કે જ્યારે પણ કોઈ પણ ધંધો છે કે કોઈ પણ કંપની છે તેને પોતાનો ધંધો ચલાવવા માટે ખરીદ વેચાણ કરતી હોય કે ખર્ચની ચૂકવણી કરતી હોય કે કોઈ પણ કર્મચારીઓને વેતન ચૂકવવામાં આવે, કમિશન આપવામાં આવે, તો તેની ખર્ચની ચૂકવણી વગેરેની કાર્ય કરવા માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. ધંધાની જે પણ કાર્યશીલ મૂડી છે તે મોટે ભાગે માલ સામગ્રી, લેણું, રોકડ સ્વરૂપે હોય છે. શેના સ્વરૂપે હોય છે? જે પણ કાર્યશીલ મૂડી છે તે લેણું, માલ સામગ્રી અને રોકડ સ્વરૂપે જોવા મળે છે. તેથી કાર્યશીલ મૂડીના સંચાલન વખતે આ ત્રણેય બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવે છે. જો ધંધા પાસે પૂરતા પ્રમાણમાં રોકડ ન હોય તો તે પોતાની રોજબરોજની જે પણ નાણાકીય જવાબદારી છે તે નિભાવવામાં શું થાય છે? નિષ્ફળ નીવડે છે. કે તેને જે પણ ખર્ચો કરવો છે કે કોઈ પણ માલ સામાન લાવવો છે તેના માટે તેને પૂરતી રોકડ હોવી જરૂરી છે. જો તે ન હોય તો તે નિષ્ફળ નીવડશે અને પરિણામે તેને ધંધામાં ટકવું અઘરું બનશે. જો જરૂરિયાત કરતાં વધારે રોકડ હશે તો તે યોગ્ય ઉપયોગિતાના અભાવે રોકડ નિષ્ક્રિય પડી રહેશે. એટલે કે જેની ધંધા પાસે વધારે રોકડ હશે અને તેનો ઉપયોગ યોગ્ય રીતે ન કરતા હોય તે ત્યારે તે પણ રોકડ શું થઈ જાય છે? નિષ્ક્રિય રીતે પડી રહેશે. અને જો જરૂર કરતાં વધારે ઓછી હોય તો ધંધો ચલાવવામાં શું થાય છે? મુશ્કેલી થાય છે. તો આ થઈ આપણું સૌપ્રથમ રોકડ સંચાલનની પ્રસ્તાવના. હવે આપણે અર્થ જોઈશું કે રોકડ સંચાલનનો અર્થ શું છે. તો જે રોકડ સંચાલન છે તે ત્રણ બાબતોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આંતરિક અને બાહ્ય રોકડ પ્રવાહનું આયોજન કરવું. એટલે કે જે પણ આપણે ધંધો છે કે કંપની છે તે ધંધાની અંદર આંતરિક રોકડ કેટલી છે અને બાહ્ય રોકડ કેટલી આવવાની બાકી છે અને કેવી રીતે આવશે તેનું આયોજન કરવું. પેઢીની આંતરિક રોકડ પ્રવાહનું સંચાલન કરવું. પેઢીની જે પણ આંતરિક રોકડ પ્રવાહ છે તેનું સંચાલન કેવી રીતે કરવું, કયા પ્રમાણસરમાં કરવું, તે બધી બાબતોનો સમાવેશ થાય. ત્યારબાદ ખાધપૂર્વા નાણાંની વ્યવસ્થા કરવીને અથવા વધારાની જે પણ રોકડનું રોકાણ કરવું અને આ રીતે યોગ્ય સમય રોકડ શિલ્લક પર અંકુશ રાખવો. તો આ બધું શું થયું? આપણું રોકડ સંચાલનના જે પણ બાબતોનો સમાવેશ. હવે અહીંયા RM શ્રીવાસ્તવના મત પ્રમાણે રોકડ સંચાલનનો મુખ્ય હેતુ અહીંયા શું કહેવા માંગે છે કે જ્યારે એકમમાં લાંબા ગાળામાં જે વધારવા માટે રોકડ તરલતા અને નફાકારકતા જાળવીને વેપાર કરવાનો છે. એટલે કે અહીંયા શું કહેવા માંગે છે કે ધંધો છે કે કોઈ પણ એકમ છે તે લાંબા ગાળે વધારવા માટે એટલે કે રોકડ લાંબા ગાળા સુધી પોતાનો જે ધંધો છે તે અસ્તિત્વમાં રહે તેના માટે તે રોકડ તરલતા અને નફાકારકતાને જાળવવાના વેપાર કરવાનો છે. તો આ થયો રોકડ સંચાલનનો અર્થ. હવે જોઈએ તો રોકડ સંચાલનનો આપણે જોઈએ કે રોકડ સંચાલન આપણે શા માટે કરવું જોઈએ, તેનું મહત્વ શું છે. તો રોકડ સંચાલન એ પેઢીની બહાર ઉદ્ભવતા અને પેઢીમાં આંતરિક રીતે ઉદ્ભવતા રોકડ પ્રવાહના આયોજન અને અંકુશ સાથે સંબંધ ધરાવે છે. કે જે પેઢીની બહાર ઉદ્ભવતા કયા જે રોકડ છે જેનાથી પ્રાપ્ત થવાની છે અને જે પેઢીમાં અત્યારે હાલમાં ધંધામાં છે તો એ બંનેને કેવી રીતે આયોજન કરવું અને તેને કેવી રીતે અંકુશમાં રાખવું તે એ રોકડ સંચાલનને આધારે કરી શકાય. તેનો મુખ્ય ઉદ્દેશ યોગ્ય પ્રમાણમાં રોકડ શિલ્લક જાળવી રાખી નાણાકીય જવાબદારીઓ નિભાવવાની સાથે એકમની નફાકારકને
નફાકારકતા અને પ્રતિષ્ઠા વધારવાનો છે. અહીંયા શું કહેવા માંગે છે, તેનું મુખ્ય રોકડ સંચાલનનો મુખ્ય ઉદ્દેશ શું છે, તો રોકડ શિલ્લક જાળવી રાખીને તેની નાણાકીય જે પણ જવાબદારીઓ નિભાવવાની સાથે સાથે એકમની જે પણ નફાકારકતા અને પ્રતિષ્ઠા વધારવાનો છે. તો આ થયું તેનું મહત્વ. ત્યારબાદ રોકડનું સંચાલન વિવિધ ધંધાકીય વ્યવહારો માટે ઘણી વાર કેવું થાય કે આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે, ત્યારબાદ ધંધાનું કોઈ પણ કંઈ ખાસ કાર્ય કરવા માટે અને વિવિધ પ્રસંગોની ઉજવણી માટે પણ આ રોકડ સંચાલન કરવું અગત્યનું બને છે. તો આ થયું રોકડ સંચાલનનું મહત્વ. હવે વાત કરીએ તો રોકડ રાખવાના હેતુઓ. તો આપણે કયા કયા કારણોસર રોકડ રાખવી જરૂરી બને છે, તો અહીંયા આપણે સ્ટેપ બાય જોઈએ. તો ધંધાકીય વ્યવહારો માટે. ધંધાકીય વ્યવહારો માટે એટલે કેવા વ્યવહારો માટે, તો ધંધાકીય વ્યવહારો એટલે એવા વ્યવહારો કે જ્યારે કોઈ પણ માલ ઉત્પાદિત કરવાનું છે, તેની માલ સામગ્રીની ખરીદી કરવા માટે, ત્યાર પછી કર્મચારીઓ છે તેનું વેતન ચૂકવવા, કમિશન ચૂકવવા માટે ને અમુક જે પણ ખર્ચાઓ ધંધા માટે કરવાના છે તે ધંધાકીય વ્યવહારો માટે, એ વ્યવહારો માટે રોકડ રાખવું અનિવાર્ય બનતું હોય છે. ત્યારબાદ જોઈએ તો આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે. આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે તો કે અમુક કારણો એટલે કે અમુક કુદરતી કારણોસર હોય કે અમુક માનવ સર્જિત કારણોને કારણે, એટલે કે એવા કયા કારણો હોય જે આકસ્મિક સંજોગો હોય, તો જ્યારે પૂર હોય, ધરતીકંપ હોય કે અમુક માનવ સર્જિત હોય કે કર્મચારીઓની હડતાળ હોય, તે બધી આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે રોકડ રાખવાનો હેતુ બને છે. ત્યારબાદ છે ખાસ કાર્ય કરવા માટે. ખાસ કાર્યો કરવા માટે એટલે કેવા કાર્યો કરવા માટે કે જ્યારે કર્મચારીઓની સલામતીની વાત આવે ત્યારે કર્મચારીઓની સલામતીની માટે જે પણ કાર્ય કરવામાં આવે, જે પણ ઝુંબેશ કરવામાં આવતી હોય, તે પછી ધંધાને ટકાવી રાખવા માટે જે પણ ખાસ કાર્ય કરવામાં આવતા હોય તેવી રીતે. તો આ બધા છે ખાસ કાર્યો કરવા માટે, કે તેને હરીફાઈમાં ટકવા માટે જે પણ કાર્યો કરવામાં આવતા હોય, કે કોઈ પણ કોમ્પિટિશનના કોઈ પણ સેમિનાર કરવામાં આવતા હોય, કે કંઈ પણ કરવામાં આવતું હોય, તે કંઈ ખાસ કાર્યો કરવા માટે આવે છે. ત્યારબાદ છે વિશિષ્ટ પ્રસંગોની ઉજવણી માટે. હવે અહીંયા વિશિષ્ટ પ્રસંગોની ઉજવણી માટે એટલે રોકડ રાખવાનું શું મહત્વ છે, તો જ્યારે પણ કોઈ પણ ધંધો છે તેની સ્થાપના દિવસ ઉજવવામાં આવે, તેનો સિલ્વર જ્યુબલી ડે ઉજવવામાં આવે, કે કોઈ પણ જે કર્મચારીઓને ભોજન આપવામાં કરવામાં આવે, કે કોઈ પણ પ્રસંગ કરવામાં આવતું હોય ત્યારે વિશિષ્ટ પ્રસંગોની ઉજવણી બનતી હોય છે. ત્યારબાદ જોઈએ આપણે તો આધુનિકરણ. આધુનિકરણ એટલે કે કોઈ પણ ધંધો છે તેની અંદર કોઈ પણ મિલકત ઊભી કરવી છે, તો એ મિલકત ઊભી કરવા માટે મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચને કરવા માટે પણ શું છે, રોકડ રાખવી અનિવાર્ય બની છે. તો આ આધુનિકરણ માટે રોકડ રાખવું મહત્વ બને છે. ત્યારબાદ છે લોન, ડિબેન્ચર અને થાપણોના નાણાં પરત કરવા. તો લોન, ડિબેન્ચર અને થાપણોના નાણાં પરત કરવા એટલે કે જ્યારે પણ કોઈ પણ ધંધાકીય એકમે શું કર્યું છે, કોઈ પણ બેંક પાસેથી કે કોઈ પણ જાહેર પ્રજા પાસેથી લોન કે ડિબેન્ચર કે થાપણો સ્વીકારેલી હોય, તો તે જે શું છે નિયત સમય મર્યાદામાં શું કરવામાં આવે, તેને પરત કરવામાં આવે. તો આ પરત કરવા માટે પણ રોકડ હોવી જરૂરી છે ધંધા માટે. તો આના માટે આપણે શું કરવામાં આવે છે કે લોન, ડિબેન્ચર અને થાપણોના નાણાં પરત કરવા માટે રોકડ રાખવું અનિવાર્ય બને છે. તો આ તેના બધા શું થયા છે હેતુ, કે આપણે શાના માટે રોકડ ધંધાકીય એકમમાં રાખવી જરૂરી બને છે, તો આટલા કાર્યો કરવા માટે ધંધાકીય એકમ માટે રોકડ રાખવી જરૂરી બને છે. હવે રોકડ પ્રવાહ છે, જે રોકડ પ્રવાહ છે તેને નક્કી કરતા પરિબળો શું, તો રોકડ પ્રવાહને નક્કી કરતા પરિબળો કયા કયા છે, આપણે એના હેતુઓ જોયા, તેને સંલગ્ન શું છે આ એના પરિબળો પણ છે, કે આર્થિક વ્યવહારો. આર્થિક વ્યવહારો એટલે ધંધાકીય વ્યવહારો, કે જેને પણ ખરીદ વેચાણ કરતા હોઈએ તે બધું આપણે જોયું, કે ખરીદ વેચાણ કરવા માટે, કમિશન આપવા, વેતન આપવા માટે જે પણ ધંધાકીય વ્યવહારો કે આર્થિક વ્યવહારો કરવામાં આવતા હોય, તો તેને સંલગ્ન જ આ નક્કી કરતા પરિબળો પણ જોવા મળે છે. આકસ્મિક જરૂરિયાતો, તે પણ આપણે જોઈએ કે આકસ્મિક જરૂરિયાતો કે પૂર છે, ધરતીકંપ છે, કે કંઈ પણ હોનારતો છે, માનવ સર્જિત હોનારતો છે, કે આગ લાગી ગઈ છે ધંધામાં, તો એ બધી વસ્તુને પહોંચી વળવા માટે અહીંયા રોકડ પ્રવાહ નક્કી કરતા પરિબળો અસર કરે છે. ત્યારે બાજુ ટૂંક સમયમાં મળનાર ધિરાણ. ટૂંક સમયમાં મળનાર ધિરાણ એટલે કે ધંધાકીય કોઈ પણ એકમ છે તેની અંદર એને શું કરવામાં આવે, અમુક જ રોકડની જરૂરત હોય, તો એ અમુક રોકડને પહોંચી વળવા માટે શું કરે છે, તે બેંક પાસેથી લોન લે છે. તો અમુક સમયમાં એટલે કે 1 વર્ષની સમયગાળાની અંદર જ તે શું કરે છે, તે બેંકને કે કોઈ પણ પ્રજાને, જે જાહેર પ્રજાને, તો તે નાણાં 1 વર્ષના સમયગાળામાં જ પરત કરે છે. તો ટૂંક સમયમાં મળનાર ધિરાણમાં પણ એ શું કરવામાં આવે છે, એ નાણાં
પરત કરવાના છે તો એના માટે પણ રોકડ રાખવી જરૂરી બને છે. ત્યારબાદ નાણાં બજારનો વ્યાજ દર એટલે કે નાણાં એટલે કે જે બજાર છે તેના ચાલુ વર્ષનો એટલે કે જે ચાલુ હોય તે દરે જ તેને વ્યાજ ચૂકવવાનું રહેશે. જે પણ એણે નાણાં ઉછીના લીધા છે તે વર્ષે જે વર્ષ ચાલુ છે તે વર્ષને ચાલુ વ્યાજના દરે જ શું કરવામાં આવશે, તેનો વ્યાજનો દર ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે ધંધાનું કદ એટલે કે ધંધાનું કદ જો મોટું હશે તો શું કરવામાં આવશે કે રોકડની વધારે જરૂરિયાત રહેશે, અને જો ધંધાનું કદ નાનું હશે તો શું છે કે રોકડની જરૂરિયાત પણ ઓછી રહેશે. તો આ માટે શું છે કે ધંધાનું કદ કેવું હોય છે તો તેને સંલગ્ન કે આ રોકડ રાખવી જરૂરી બને છે. કે જો ધંધાનું કદ મોટું હશે તો તેની જે પ્રોસેસ છે તેને પણ હવે વધારે જરૂરિયાત રહેશે કે વધારે ઉત્પાદન કરવું છે તો ઉત્પાદન માટે પણ વધારે રોકડની જરૂરિયાત રહેશે. અને ધંધાનું કદ નાનું હશે એટલે કે ટૂંકું હોય તો એના માટે પણ ઓછા રોકડની જરૂરિયાત રહેતી હોય. પ્રક્રિયાનો સમય એટલે કે એવો પ્રક્રિયાનો સમય કે જ્યારે પણ રોકડ છે તે એ હવે શું છે કે કોઈ પણ માલ ઉત્પાદિત કરવામાં આવે તો એ ઉત્પાદિત કરેલો માલમાં અલગ અલગ સમય લાગતું હોય. તો આ ઉત્પાદિત કરેલા માલમાં તો અલગ અલગ સમય લાગતો હોય તો તેની જે તૈયાર થઈ ગયેલો માલ છે તેને તૈયાર થતાં પણ વાર લાગે, તો વાર થતાં અને વેચાણ થતાં પણ એનો પ્રક્રિયાનો સમયમાં વધારો થાય છે. તો આ સમય દરમિયાન શું થાય છે કે રોકડની જરૂરિયાત ઉદ્ભવતી હોય તો રોકડ વેચાણ જો માલ તૈયાર સમયમાં ન થાય અને થોડોક સમય લાગતો હોય તો એ સમય વધારાને કારણે અમુક સમય દરમિયાન શું હોય છે રોકડની જરૂરિયાત ઊભી થઈ છે, કારણ કે વેચાણ થયેલું ન હોય તો વેચાણ ન થતાં રોકડ રાખવી જરૂરી બને છે. તો આ માટે શું છે પ્રક્રિયાનો સમય દર્શાવવામાં આવે છે. ત્યારબાદ છે ખરીદ વેચાણની નીતિ એટલે શું? જ્યારે પણ તમે ખરીદ વેચાણ એટલે કે તમે ખરીદી એટલે કે રોકડ ખરીદી કરતા હો છો એટલે કે કોઈ પણ ધંધા કે એકમ છે તે રોકડ ખરીદી કરે છે ત્યારે તેને રોકડ રાખવી અનિવાર્ય બને છે. પરંતુ તે ઉધાર ખરીદી કરે છે તો તેને ઉધાર ખરીદી માટે એટલી જરૂરિયાત રહેતી કે રોકડ રાખવા માટે, પણ જ્યારે એ રોકડ ખરીદી કરે છે ત્યારે તેને રોકડનો પ્રવાહ છે એ જાળવી રાખવો પડે છે. ત્યારબાદ જોઈએ વેપાર ચક્ર. હવે અહીંયા વેપાર ચક્ર એટલે શું કે જ્યારે તેજી અને મંદીને અહીંયા શું છે વેપાર ચક્રને કે જ્યારે તેજી હોય છે ત્યારે રોકડ પણ વધુ પ્રમાણમાં આવે છે તો આ રોકડ હોય તો રોકડ પણ જળવાઈ રહે છે. અને પરંતુ જ્યારે મંદીનો સમય આવે ત્યારે મંદીમાં શું હોય છે કે વેચાણ ઓછું થાય તો વેચાણના કારણે રોકડ જળવાતી નથી, એટલે કે રોકડનો પ્રવાહ જાળવી રાખવો પડે છે. તો આ વેપાર ચક્રને ધ્યાનમાં રાખીને પણ રોકડ પ્રવાહ નક્કી કરવામાં આવે છે. હા, તો આ બધા થયા રોકડ પ્રવાહ નક્કી કરતા પરિબળો. હવે જાણીએ કે રોકડ અંદાજપત્ર શું છે. તો અંદાજપત્ર એટલે કે શું? તો રોકડ અંદાજીકરણ માટે વિવિધ પરિબળોનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે જે પણ આપણી રોકડ છે તેને આયોજન કરવું અને તેને અંકુશમાં કેવી રીતે રાખવું તે આ અંદાજપત્ર પરથી આપણે જાણીએ છીએ કે રોકડ અંદાજીકરણ માટે વિવિધ પરિબળોનો અભ્યાસ કરવામાં આવે ને રોકડ આયોજનમાં કંપનીને ક્યારે ને કયા સાધનમાંથી કેટલી રોકડ પ્રાપ્ત થશે અને કઈ પ્રવૃત્તિ માટે ક્યારે કેટલા પ્રમાણમાં રોકડનો ઉપયોગ થશે તેની પૂર્વ વિચારણા કરવામાં આવે છે. તો આ થયું તેનું કે રોકડ કેવી રીતે રાખવી, કે જ્યારે પણ રોકડ આયોજનમાં કંપનીને ક્યારે ને કયા સાધનમાંથી કેટલી રોકડ પ્રાપ્ત થશે અને એ સાધનમાંથી તે કઈ પ્રવૃત્તિમાં કેટલા નાણાં રોકશે તેની પૂર્વ વિચારણા કરવામાં આવે છે. ત્યારબાદ જોયું આપણે શ્રી R.M. શ્રીવાસ્તવના મત પ્રમાણે શું કહે છે કે રોકડ અંદાજપત્ર શું છે? તો ભવિષ્યના સમયમાં રોકડ શિલક રહેશે કે ખાધ રહેશે તે નક્કી કરવા માટે પેઢીને મળવાપાત્ર રોકડ પ્રવાહ અને પેઢી બહાર જતા રોકડ પ્રવાહનો અંદાજ બાંધવાની પ્રક્રિયા એટલે રોકડ આયોજન. શું કહેવા માંગે છે અહીંયા કે જ્યારે પણ ભવિષ્યના સમયમાં રોકડ શિલક રહેશે કે ખાધ રહેશે કે તેને નક્કી કરવા માટે પેઢીને જે પણ મળવાપાત્ર રોકડ છે અને પેઢી બહાર જતા રોકડ પ્રવાહનો અંદાજ બાંધવાની પ્રક્રિયા એટલે રોકડ આયોજન. તો આ થયું રોકડ અંદાજપત્રનો કોષ્ટક. એની અંદર વિગત, પછી જે મહિનાઓના નામ આવે તે, શરૂની શિલક, ઉમેરો. હવે ઉમેરાની અંદર કઈ વિગત આવે તો રોકડ આવક કઈ છે? ઉઘરાણી અને વેચાણ. તો આ થઈ તમારી કંપનીની કુલ આવક. ત્યારબાદ એ કુલ આવકમાંથી જાવક કેટલી છે કંપનીની? તો રોકડ જાવકો કઈ? તો ખરીદી, મજૂરી, કારખાનાના ખર્ચા, વહીવટી ખર્ચ, વેચાણ ખર્ચા, મૂડી ખર્ચા અને વેચાણ કમિશન. તો આ બધું કુલ આવકમાંથી કુલ જાવકો કંપનીની કેટલી છે, ધંધાની કેટલી છે, તો એ કુલ આવકમાંથી કુલ જાવક બાદ કરીએ તો રોકડ શિલક કેટલી વધશે તે આપણે રોકડ અંદાજપત્રક પરથી કાઢી શકીએ. તો આ થયું એક રોકડ અંદાજપત્રકનું કોષ્ટક.
હવે વાત કરીએ તો રોકડ અંદાજીકરણના પ્રકારો. તો અહીંયા રોકડ અંદાજીકરણ પ્રકારો બે પાડવામાં આવ્યા છે, ટૂંકા ગાળાની આગાહી અને લાંબા ગાળાની આગાહી. જ્યારે પણ 1 વર્ષથી ઓછા સમયગાળા માટે આગાહી કરવી હોય ત્યારે તેને ટૂંકા ગાળાનું પૂર્વાનુમાન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે 1 જ વર્ષની સમયગાળાની અંદર જ આપણે કોઈ પૂર્વાનુમાન કરવું હોય છે કે હા, આ ધંધા માટે આટલી વસ્તુની જરૂરિયાત રહેશે, આટલી માલ સામગ્રીની જરૂરિયાત રહેશે અને આટલા સમય દરમિયાનમાં માલ ઉત્પાદિત થઈ જશે અને આટલા સમય દરમિયાનમાં તેનું વેચાણ પણ થઈ જશે. તો 1 જ વર્ષના અંદર જ તેની પૂર્વાનુમાન કરવામાં આવતું હોય તો ટૂંકા સમયગાળામાં પરિબળોમાં મોટા ફેરફાર થતા નથી અને તે ખૂબ જ સરળ રીતે રોકડ આવક જાવકના અંદાજો મૂકી શકાય છે. તેના ફાયદાઓ શું છે? તો ખરીદી, ઉત્પાદન વગેરે માટે કેટલી રોકડ જોઈશે તેનો અંદાજ પણ મૂકી શકાય. ત્યારબાદ જોઈએ તો ધંધામાં કેટલી રોકડ તૂટ રહેશે તેનો અગાઉથી ખ્યાલ આવે છે કે ધંધામાં કેટલી રોકડ બાકી રહેશે, કેટલો વપરાશ થઈ જશે તેનો પણ અંદાજ આવી જશે. ત્યારબાદ રોકડ અંદાજને જે ટૂંકા ગાળાના છે રોકડ અંદાજને બેંકો વધુ માન્ય કરે છે અને તેથી સરળતાથી બેંકો પાસેથી શું છે ધિરાણ પણ મેળવી શકાય છે. ટૂંકા ગાળાને ધ્યાનમાં રાખીને માલ સામગ્રીની વૈજ્ઞાનિક ખરીદી અંગેનું આયોજન કરી શકાય. વિવિધ વિભાગોની રોકડ જરૂરિયાત સંકલિત કરી શકાય. એટલે કે જે પણ વિભાગો છે, હવે કોઈ પણ ધંધાકીય એકમ છે તેની અંદર અલગ અલગ વિભાગો કામ કરતા હોય તો આ અલગ અલગ વિભાગોમાંથી શું છે રોકડ ભેગા કરવાનું પણ એ શું થાય છે સરળ રહે છે. ત્યારબાદ બેંકમાં કેટલી સિલક રાખવી તેમજ હાથ પરની સિલકનો અંદાજ નીકાળી શકાય છે. ઉછીના નાણાંમાં ડિપોઝિટ પરત કરવા અંગે પણ પૂર્વ વિચારણા થઈ શકે છે. તો આ થયા છે ટૂંકા ગાળાની આગાહી કે જ્યારે તમે કોઈ પણ ધંધો છે એ ટૂંકા ગાળાનો છે તો ટૂંકા ગાળા માટે કયા કયા ફાયદા થઈ શકે છે. તો આ ટૂંકા ગાળાની આગાહી એટલે કે તેના અંદાજીકરણના પ્રકારોમાં. ત્યારબાદ વાત કરીએ રોકડ અંદાજીકરણના પ્રકારમાં લાંબા ગાળાની આગાહી. તો લાંબા ગાળાની આગાહી શું છે? જ્યારે પણ 1 વર્ષથી વધારે એટલે વર્ષ માટે રોકડનું પૂર્વાનુમાન કે આધારણ કરવામાં આવે ત્યારે તેને લાંબા ગાળાના રોકડ આધારણ તરીકે ઓળખવામાં આવે છે. મોટી કંપનીઓ જે છે તે પંચવર્ષીય યોજનાને ધ્યાનમાં રાખીને 5 વર્ષ માટેનું આયોજન કરે છે. આ અંગે કોઈ ચોક્કસ નિયમ નથી કે કેટલી વાર ટૂંકા ગાળાના આયોજનમાં પ્રતિ વર્ષ ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને તથા કંપની નીતિ નિયમોમાં કરેલા જે પણ ફેરફાર છે તે અસર ધ્યાનમાં રાખીને લાંબા ગાળાની જે પણ રોકડ માટેની આગાહી કરવામાં આવે છે. તો આ લાંબા ગાળાની શું છે આગાહી કે જ્યારે 1 વર્ષથી વધારે સમય માટે રોકડનું પૂર્વાનુમાન કરવામાં આવે તો તેને આપણે શું કહીએ છીએ લાંબા ગાળાની આગાહી. ત્યારબાદ એના શું છે ફાયદાઓ કે મૂડી ખર્ચની યોજનાના મૂલ્યાંકન માટે લાંબા ગાળાનું આયોજન વધુ યોગ્ય બને છે. એટલે કે મૂડીની જે ખર્ચ છે, મૂડી ખર્ચ શેમાં કરવો અને કેવી રીતે કરવો તેના આયોજન માટે પણ આ લાંબા ગાળાનું આગાહી. ત્યારબાદ લાંબા ગાળાની કુલ કાર્યશીલ મૂડીનો અંદાજ મેળવી શકાય. લાંબા ગાળાની જે કુલ કાર્યશીલ મૂડીનો અંદાજ મેળવવામાં સરળ રહે. ત્યારબાદ સમગ્ર કંપનીના આયોજન માટે લાંબા ગાળાની રોકડની આગાહી વધુ ઉપયોગી બને છે. શું છે સામગ્રી જે છે સમગ્ર કંપનીના આયોજનમાં જે પણ રોકડની આગાહી વધુ ઉપયોગી બનતી હોય છે. લાંબા ગાળાની આગાહી દ્વારા એકમની સ્થિરતાનો વિશેષ ખ્યાલ આવે છે કે કઈ વસ્તુમાં સ્થિરતા છે, કઈ વસ્તુમાં સ્થિરતા નથી તેનો ખ્યાલ મેળવી શકવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો મહત્તમ રોકડ બેલેન્સ નિર્ધારણ. હવે મહત્તમ રોકડ બેલેન્સ નિર્ધારણ એટલે શું? તો જોઈએ આપણે કે નાણાકીય સંચાલકોએ એકમની નાણાકીય પ્રવાહિતા યોગ્ય રીતે જળવાઈ રહે તેવી રકમની આદર્શ રોકડ શિલક તરીકે નક્કી કરવી જોઈએ. આ પ્રકારની જે પણ આદર્શ રોકડ શિલક નક્કી કરવામાં મુખ્યત્વે જોખમ અને વર્તનના પરિબળોને ધ્યાનમાં રાખવો જોઈએ. જો ધંધાકીય એકમ પ્રમાણમાં ઓછી રકમને રોકડ શિલક તરીકે રાખવાનું નક્કી કરે તો પેઢીની નાણાકીય પ્રવાહિતા શું થાય છે નબળી રહે છે. તેમજ જરૂરી ખર્ચાઓની ચૂકવણી માટે રોકડની અછત ઉદ્ભવે છે. પરંતુ એકમ રોકડ રકમને અન્ય જામીનગીરીમાં રોકે તો વ્યાજની આવકનો ફાયદો થાય છે. તેમજ જ્યારે જરૂર પડે ત્યારે આવી જામીનગીરીઓ બજારમાં વેચીને રોકડ રકમ પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રકારની જામીનગીરીઓના ખરીદ વેચાણના વ્યવહારોને પરિણામે અમુક ખર્ચા ઉદ્ભવે છે. દાખલા તરીકે શું થાય છે દલાલી, કમિશન વગેરે. તો મહત્તમ રોકડ શિલક નક્કી કરવા માટે નાણાકીય સંચાલકો EOQ મોડલનો ઉપયોગ કરે છે. શું છે કે મહત્તમ રોકડ શિલક નક્કી કરવા માટે નાણાકીય જે પણ સંચાલકો છે તે EOQ મોડલનો ઉપયોગ કરે છે અને આ મોડલમાં વધારાની જે પણ રકમમાંથી ઉદ્ભવતો વૈકલ્પિક ખર્ચ અને ઓછી રોકડ એટલે કે રોકડ તૂટની સ્થિતિમાં
શું કરે છે? તે ઉદ્ભવતા સોદા ખર્ચનો રોકડની વિવિધ સપાટીએ અંદાજ મૂકવામાં આવતો હોય છે. તો આ થયું મહત્તમ રોકડ બેલેન્સ નિર્ધારણ. હવે આ મહત્તમ રોકડ બેલેન્સનો શું છે? એક સૂત્ર છે, તેની અંદર C બરાબર રૂટમાં 2BT અપોન I, એટલે કે ડિવાઈડ I. C એટલે શું છે? તો ઇષ્ટતમ રોકડ શિલ્લક. B એટલે શું છે? એમાં સોદાનો ખર્ચ. T શું છે? તો અમુક મુદત દરમિયાન રોકડની કુલ માંગ. અને I શું છે? અહીંયા જામીનગીરી પર વ્યાજનો માસિક દર. તો હવે એક ઉદાહરણ દ્વારા જોઈએ કે એક પેઢીએ એપ્રિલ મહિના દરમિયાન ₹8 લાખ રોકડની જરૂર પડે છે. એકમ દીઠ સોદાનો ખર્ચ શું છે? 1000 આવે છે અને જામીનગીરી પર વ્યાજનો દર 12% છે. તો મહત્તમ રોકડ શિલ્લક શોધો. તો અહીંયા C બરાબર, પહેલાં શું લખીશું? એનું સૂત્ર C બરાબર √2BT અપોન I. તો C આપણે જોયું કે ઇષ્ટતમ રોકડ શિલ્લક, B એટલે સોદાનો ખર્ચ, T એટલે અમુક મુદત દરમિયાન રોકડની કુલ માંગ અને I એટલે જામીનગીરી પર વ્યાજનો માસિક દર. હવે આપણે આ ફોર્મ્યુલાની અંદર રકમ મૂકીશું. તો 2 જે છે એઝ ઇટ ઇઝ મૂકીશું. પછી B એટલે શું છે? સોદાનો ખર્ચ. સોદાનો ખર્ચ અહીંયા કેટલો આપેલો છે? આપણને અહીંયા 1000 આપેલો છે, તો 1000 મૂકીશું. ત્યારબાદ T એટલે અહીંયા શું છે? અમુક મુદત દરમિયાનની રોકડની કુલ માંગ. તો કેટલા છે? અહીંયા 8 લાખ, તો એ 8 લાખ મૂકીશું. ત્યારબાદ છે I, જામીનગીરી પર વ્યાજનો દર કેટલો છે? 12%, તો એ 12% લઈશું. તો આ બધી કેલ્ક્યુલેશન કરતાં કેટલો મળશે આપણને? ને ઇષ્ટતમ રોકડ શિલ્લક તો 4 લાખ. તો આ થયું છે રોકડ શિલ્લકનું કેવી રીતે તમે રોકડ શિલ્લકને તમે કેવી રીતે જાળવી રાખો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પણ રોકડ સંચાલન વિશે વિગતે ચર્ચા કરી કે રોકડ સંચાલનનો અર્થ શું છે, તેમાં મહત્ત્વ શું છે અને તેને અસર કરતા કયા પરિબળો છે, તેના હેતુઓ શું છે, તો આજે આપણો આ ટોપિક અહીંયા પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે નયા ટોપિક સાથે ફરી મળીશું. થેન્ક યુ. स्वाध्यायः परमम्